ડાંગ એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં આરોપીના કબજામાંથી કુલ 692 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલા ગાંજાની અંદાજિત કિંમત 34,000 હોવાનું જાણવા મળ્યું છે. ગાંજા ઉપરાંત જરૂરી પંચનામા અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને વઘઈ પોલીસ મથકને સોંપી દીધો છે. હવે પોલીસે ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત અભિયાન હેઠળ ડાંગ જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને હેરફેરને રોકવા માટે પોલીસ સતત સઘન દેખરેખ અને કાર્યવાહી કરી રહી છે. ડાંગ એસઓજીની આ અસરકારક કામગીરીને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ કાર્યવાહીથી નશાના કારોબારમાં સંડોવાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે, જ્યારે ડાંગ પોલીસ નશામુક્ત સમાજના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે સતત સક્રિય હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. મહેરબાન આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના અભિયાન નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત હેઠળ ગઈકાલે ડાંગ જિલ્લા પોલીસની એસઓજી શાખા દ્વારા એક એનડીપીએસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચિકટિયા ગામમાં એક આરોપી પાસે 692 ગ્રામ ગાંજા મળી આવેલ છે, જેમની રફલી કિંમત થાય છે 34,000 અને એમને આ મુદ્દામાલ જપ્ત કરીને અને આરોપીને અટક કરીને વધુ તપાસ માટે વઘઈ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે છે. આ બહુ સારી કામગીરી એક વઘઈ પોલીસ સ્ટેશન એસઓજી શાખા દ્વારા કરવામાં આવી છે અને આ ડાંગ જિલ્લા પોલીસ આગળ પણ એનડીપીએસ વિરુદ્ધ આગળ પણ આવી રીતે કાર્યવાહી કરશે. જય હિન્દ.